હાલે બટા કરી ડોસી ની સાસ લઈ આય. એ મમ્મી નો દેતો તો વીરજી ભગત નું ધોતિયું ખેંચીને લઈ આવજે. એ હા મમ્મી જા આવે. રોહિત્યા શું બોલને રોહિત્યા આ દૂધિયું લઈને છે યાર કડીમાનિયા સાસ લેવા જાવું એલા કરી ડોશી ક્યાં બધાને સાસ દે હે મામા મેં કીધું કે કડી ડોસી સાસ નો દેના એટલે બીજી ભગત નું ધોતિયું ખેંચીને કે વી આવજે હે એલા તાર મમ્મી એવું કીધું હે ધોતિયો ખેંચવાનું હા રોહિત્યા મારા મમ્મી એવું કીધું હે એલા કડવી ડોશી માથે મારે દા છે હાલ ના તો હું આવું તારી હારે આ તો હાલ કડીમાં એ કડીમાં સાસ આપો સાસ તો પીતા મે હવે કડીમાં એ કે ખોટું હું બોલો હો એનો ભાગ ને તો પી હે તો બીજી ભગત આઈ ગયા અરે હું કાઢે પૂછું હું એ ગામમાં જાય એ હારું ઉપર હાલ રોઈ છે આમ કોણ સાસ ન લેતા સાસ લેવા ઢોળ આવે હે રેચે બીજી ભગત આવે તું વાત કરાવજી એ યાર કા દાદા ગિલ કાઢ જતા લે બતા હું તો ગામમાં ગયો તો સીડી લેવા. હે ગામમાં જતા હા હે યાર આ લે મારું ધોતિયું કેમ છે? મારું ધોતિયું લઈને તે બાજુ ઊભો રે. અરે બાપ રે બાપ આમ તો જો આ છોકરા સરળ મગજના સાસ નો દીધી એટલે ડોવાનું ધોતિયું ખેંચી ભાગા લારું એક કઈ જાવ લે લે કોડા મારું ધોતિયું લાય છે ધોતિયું લઈને ભાગ્યો. ઊભો રે છે ઊભો રે. ભાગ રે રોચા ભાગ મારું ધોતિયું લાય તને કહું. ઓય ભાઈ ઓય ઓય. એ મમ્મી બચાવો એ મમ્મી બચાવો કા અમે ડોવાનું ધોતિયું ખેંચીને લઈ આયા તારું બાપ હું તો આમથી કહેતી હતી ને તો હાસુ કા ધોતિયું ખેંચીને લઈ આવ્યો. પણ મમ્મી તમારે આમતું ન ખાય ને ડોશી ડો બે વાણ થોડાવે અમને બચાવો હાલ આપણે ગાય કરતા પપ્પા આગળ વ્યા જઈ તો હાલો મમ્મી તો ખાયગા હાલ. કેવા કાકડીના વેલા અસલ મજાના થઈ ગયા. બાયડી કે કાકડીના બીબડા નથી નાખવા, મેં કીધું નાખવા છે. કાકડી તો ખાવી જ પડે ને વેલી મોડી. હવે કાકડીના વેલા થઈ ગયા, હેરવે હેરવે કાકડી હોતક થઈ જાય છે અસલ મજાની. લે લે એ હવે આ ખૂંટિયા ઘોડે કેમ આ તમારા બાપ કપા ઠેકો હું ભાંગી નાખો હે? એ રેને આ હિટિયા રહ્યું ને ઓલા વીરજી ભગત નું ધોતિયું ખેંચી લીધું હે લા હા તે એનું ધોઈતું તે હું લેવા ખેંચ્યું? એ પપ્પા મારા મમ્મી કહેતા હતા કે કડી ડોશી સાસ નો આપે ને તો બીજી ભગત નું ધોતિયું ખેંચીને લઈ આવજે એટલે મેં ખેંચીને લઈ આવ્યો કડી ડોશી સાસ નો આપી એટલે અરે હાવ શરમ વગરના તારા બાપા આવા સંસ્કાર કીધા છે કોકના ધોતિયા કેવો. હવે મારે એને હું જવાબ દેવો? આ મમ્મી કહેતા હતા કે ડોહાનું ધોતિયું ખેંચીને લઈ આવજે કે એલી ના બેન હું તો આમથી કહેતી હતી. શું આમથી કહેતી તા તારો બાપ ધોતિયું ખેંચીને વ્યો આબરૂના કાકરા કર્યા કે હવે મારે શું એને જવાબ દેવો? કેવું કે આ અકલ વગરનો ગાંડો છે અને બુદ્ધિ નથી એમ મારે કેવું? બેરું ઈ હવે અહીંયા આવે હવે કાઈ કરવું પડશે આપણે. હા તો હવે કઈ કરવું જ પડશે. ધોતિયું ખેંચીને આવ્યો શરમ વગરના તારા બાપે આવા સંસ્કાર દીધા તને? હા મમ્મી શું મારી મમ્મી હાલ હવે જાઉં ઘરે. હાલો આવે એટલે કઈ જવાબ તો દેવું જ પડશે ને મારે. લે જોઈ આયા. આ ભણ્યા આવો આવો વિકી બાપા આવો. તું આવે કંકોડા કાકા લે માં મને ખબર છે આ છોકરો ધોતિયું ખેંચીને તમારું વિયાયો હે. હવે કઈ છોકરાને સંસ્કાર દે હવે કાકા હવે સંસ્કાર તો દીધા છે પણ આને મગજનું સટકું સડી ગયું છે ને એ પછીનું સમૂત ના આવતું જોવાને કેમ કરે છે. પણ તો ઘીરે ગુડાય હવે ઘરે હું ગુડે આવે એની માએ સાય લેવા કાઢ્યો અને તમારું ધોતિયું ખેંચીને એને વિયાયો. અમે સાસ ફેરી આપણ નથી ફેરતા પણ તોય આને કાઢ્યો. શું કરવાનું? મારા જનો મારું ધોતિયું ખેંચીને વ્યાયો હા એનો ધ્યાન રાખ્યું ને પછી બંડી બંડી બધું ઉપડી જાય. હા ચાલ હે ને બધું અવરું થઈ ગયું હવે બધું. પણ એમને હા તો બાંધી દીજે ઘીરે તારા ડોહાને આ ભાગવત છે એ તમે કીધું અને મેં કીધું કંઈક બાંધી દે. અને પાછો મને ઉભા રોડે દોડાયો આ ભાઈનો એવો જ મોહ કેટલું આને હું ડાટું છું પણ આ કાનમાં જ નથી લાગતું. લ્યો હવે નો આવા દેતો હો હા હવે નહીં આવે તમ તારે. શું કરું મારા જના લે ધોતિયું ખેંચીને વ્યાયા એ દવાખાને કેટલા પૈસા કીધા? પૈસા હોવા દે ને ઘરમાં. લો હાલ
ખોટા આવું કરાય માન બસાયો નથી તારો બાપ જો ની બહુ ગુંડો ભાખરી ખાઈ નાખ બધાયની મારે ક્યાં મગજની ડગરી છે મગજની ઢાકરી ન છેકી તારા બાપની તું સટકાવી લગભગ હવે ભણવા ભેગી નો થાય ને કે એક નાખી પૂછમાં હાલે તું ઉપર કાઢી દે જા ત્યાં જો અદા હાલે હવે ખાવા દે હાલો આ ડોશી હું આ રોડે નીકળ્યો ને તો કેટલાય મારા દાંત કાઢતા હતા મારી આબરૂ શું રહે ડોશી તમારા દાંત કાઢતા હતા તો કાઈ વાંધો નહીં ડોહા તમારા દાંત કાઢતા હતા ને હમણાં મારી માં ભૂરી બારી નીકળે ને એટલે મારી આગળ છે પ્લાન હે ડોશી હા મારી આગળ છે પ્લાન બારી નીકળે દે ભૂરી ને કાઈ વાંધો નહીં ડોશી એ હા હવરના પોરમાં માં દીકરા કેવા ટીંગલ હાઈદરા છે છોકરાને કે તું સાસ લઈ આય અને સાસ ન દે તો ભગત નું ધોઈતું ખેંચી લીજે હવે આ છોકરો આઈટમ નીકળ્યો ધોઈતું ખેંચીને આવ્યો તું એવી છો ગઢિયા છે તારા બાપ ને એવું શીખવાડે પેલું મને થોડી ખબર હતી હાસુકા ધોતું ખેંચીને આવશે હવે ઈ હાસુકા ખેંચીને આવે એને શા આટો છે હવે બેરો એ ભાઈ વાયડામાં ખેંચીને વિયાય આવશે શું વાયડામાં ભલે મળી તે તો આબરૂ ના કાકરા કરાયા હવે ક્યાંક રોડે ચડજો ની તારા બાપ સારો કર્યા વગર નહીં રે લે તને કહી દઉં હા બેરો એની આખા ગામમાં આબરૂ તો જાય છે ને પણ લે પાછી તો દાંત કાઢે કે આબરૂ જાય છે ને આબરૂ જાય જ ને ધોઈતું ગઢાનું ખેંચીને જાય આબરૂ ના જાય પણ એને સાઈસ નો દેવાય થોડી કમ છે સાઈસ હોય જ દે બિચારા ના કે છે જ દે એ સાઈસ નથી કરતા નથી ફેરતા તે ભેસે વઈ કે ગઈ ની એટલે એવું હોય છે તો એને અત્યારે ખાવા દે તારા ડોન ભૂખ લાગી પેલું સાઈસ જ નથી લે સાઈસ નથી તો તારા બાપ ને શું નુકું શાક ખવડાવવું છે નુખું નો ખાવડે તો પૈસા આપો દુકાને સાઈસ લઈ આવો એટલે દુકાને લાવી હે હા એટલે આમ નામ તારા બાપ ને લુખો કરવો કે તો પૈસા આપો તો આમ આપે દુકાન વાળાને કોઈ નો આપે હવે અહીંયા દુકાને બાકી લઈ લઈને ઘણું નામું થઈ ગયું હે જાતો મારું નામ દીજે કે 2 સાઈસ ની થેલી આપો મારા ભાઈડા કીધું હે એ યા ઓ ફટાકે આવજે પાછી હવે આ બાયડીમાં હું ન ઠર્યો શું કરવું હવે મારે અડવા હા આ પૂરી હાલી આવે આમ રસ્તે આવો હાલ ડોશી આડા ફરો ઉભી રહો મારી માટી નાખડી કા કરીમાં હું કામ હે તમારે શું કામ હે ના ડોન હુકમ તા છોકરા ધોજો ખેંચ્યો તો મેં કડીમાં મેં થોડું ખેંચ્યું એમાં છોકરાએ ખેંચ્યું છે આ છોકરાને આવું શીખવાડો એ મારી માં હવે તારો ઠાકરો નો ઢીલો કરી નાખું કડીમાં મેં તો મારા છોકરાને ખોટું કીધું તું હવે આ એવું શીખવાડો મારી માં હું ઢીલો કાંગરો ખેંચીશ આ ડોશી ઓય પીસો હું ખેલ ના ઘાઘરો ભૂંડી ભાગે બોલે